ચૈત્રી નવરાત્રી આવી અને આપણે બધા પુણ્ય કમાવવા માટે નવદુર્ગાના મંદિરમાં દર્શન કરવા નથી જઈ શકતા કે 51 શક્તિપીઠે નથી જઈ શકવાના, પરંતુ હું તમને લઈ જઈશ આ પુણ્યનું ભાથું બાંધવા માટે નવસારીમાં જ. હા, નવસારીના જયશંકર પાર્ટી પ્લોટ ખાતે દેવી ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે. આગામી 5મી તારીખ સુધી આ દેવી ભાગવત કથાનું આયોજન ચાલી રહ્યું છે. નવચંડી યજ્ઞનું આયોજન પણ અહીંયા યોજાવાનું છે 6 તારીખે. તો અહીંયા દેવી ભાગવતમાં ભાગવત ચરિત્રના અમુક શ્લોકો સાંભળવાથી આપણને નવદુર્ગાના દર્શન પણ થાય છે અને સાથે 51 જે શક્તિપીઠો છે એનો લાભ પણ મળે છે. અને આ ચૈત્રી નવરાત્રી એટલે માં જગદંબાની આરાધનાનો પર્વ, અને આ પર્વ ઘરે બેઠીને વોટ્સઅપ પર એકબીજાની હાસી ખુશી કરવા કરતા આવો આપણા જીવનનું કલ્યાણ કરી લઈએ. માં નવદુર્ગાના ભાગ્યે આ લોકોએ તો કલ્યાણ કરી લીધું, તમે બાકી રહી ગયા, તો તમે શું કરવા બાકી રહી જાઓ? જ્યારે માં દુર્ગા નું સપ્ત એટલે કે માં દુર્ગા સાક્ષાત આપણને અહીંયા એક નવ ભાગવત સ્વરૂપે અહીંયા દર્શન આવી હોય તો ચાલો આ દર્શનનો લાવો લઈ લઈએ. આ લોકો લઈ ગયા, તમે રહી ગયા, તો ચાલો આ જીવનનું ભાથું બાંધી લઈએ. આ કોઈ લૂંટી નહીં શકે, આ કોઈ તોડી નહીં શકે, આ કોઈ ચોરી નહીં શકે. આ જીવનનું કલ્યાણનું ભાગું છે. તો ચોક્કસ આપણે બધા જ દેખાતા સરનામા પર પહોંચી જઈએ. સમય પણ અમે લખ્યો છે તે રીતે 3 થી સાંજે 6:30 વાગ્યા સુધી પણ અહીંયા આયોજન છે, તો ચોક્કસ એનો લાભ લો.